ઇતિહાસ ભાગ 14 ચંપારણમાં યુરોપિયન જમીનદારો જમીનના કેટલા ટકા ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરવાનું ખેડૂતોને ફરજ પાડતા હતા? તો કે 3/2 ભાગમાં. કોના આગ્રહથી ચંપારણમાં ગળીના વાવેતરના પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું હતું? તો કે રાજકુમાર શુક્લના આદેશથી. ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1917માં. ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1917માં. ખેડા સત્યાગ્રહ શા માટે કરવામાં આવ્યો હતો? તો કે મહેસૂલીના કારણે. કેમ કે અતિવૃષ્ટિના કારણે પાક નાશ પામ્યો હતો, છતાં સરકારે મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું હતું. એ માટે મહેસૂલના કારણે ખેડા સત્યાગ્રહ થયો હતો. ખેડા સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો કે 1917-18માં. ચંપારણ સત્યાગ્રહ 1917માં, ખેડા સત્યાગ્રહ 1917-18માં. કયા સત્યાગ્રહે ગાંધીજીને વલ્લભભાઈ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી મળ્યા? તો કે ખેડા સત્યાગ્રહ દ્વારા. ગાંધીજીની હાકલને માન આપીને કયા નેતાએ પોતાને વકીલાત છોડી હતી? છોડીને ખેડા સત્યાગ્રહમાં ઝંપલાવ્યું? તો કે વલ્લભભાઈ પટેલે. જલિયાવાલા બાગની સભા કોના ધરપકડનો વિરોધ કરવા માટે યોજાઈ હતી? તો કે ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા માટે જલિયાવાલા બાગની સભા ભરાણી હતી. જલિયાવાલા બાગની સભા આશરે કેટલા લોકો એકઠા થયા હતા? તો કે 10,000 લોકો. બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો એવોર્ડ કયો છે? નાઇટહુડનો એવોર્ડ. તો આ યાદ રાખવાનું. બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈ વ્યક્તિને અસાધારણ વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે આપવામાં આવતો એવોર્ડ કયો છે? નાઇટહુડનો એવોર્ડ. જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ પરત કર્યો? તો કે નાઇટહુડનો ખિતાબ પરત કર્યો. મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી કયા આંદોલનના મુખ્ય નેતા હતા? તો કે ખિલાફત આંદોલનના. ખિલાફત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. કયા બનાવને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું? તો કે ચોરી ચોરાના બનાવને કારણે. ચોરાચોરીના બનાવની ઘટના કઈ ઘટના હતી? તો કે પોલીસ સ્ટેશનમાં આગ લગાડીને 22 જેટલા પોલીસ કર્મીઓને જીવતા સળગાવી દેવાની ઘટના. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ટૂંકું નામ શું છે? તો કે RSS. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? 1928માં. ખાસ યાદ રાખવાનું, બારડોલી સત્યાગ્રહ તો કે 1928માં થયો હતો. નહેરુ અહેવાલ શા માટે નહોતો? તો કે ભારતનો બંધારણીય મુસદ્દો ઘડવા માટે. નહેરુ અહેવાલનો સરકારે શા માટે અસ્વીકાર કર્યો? કારણ કે મુસ્લિમ લીગની અસહમતિને કારણે. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ભાઈ નહેરુ અહેવાલ છે એ સરકારે શા માટે અસ્વીકાર કર્યો? કેમ કે મુસ્લિમ લીગે તેનો અસહમતિ દર્શાવી તેથી. પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો ત્યારે કોંગ્રેસનું અધિવેશન કઈ નદીના કિનારે મળ્યું હતું? તો કે રાવી નદીના કિનારે. પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો ત્યારે કોંગ્રેસનું અધિવેશન કઈ નદી કિનારે મળ્યું હતું? તો કે રાવી નદીના કિનારે જ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો હતો. કઈ ચળવળમાં સરકારના અયોગ્ય કાયદાનો વિવેકપૂર્ણ વિરોધ કરવાનો હતો? તો કે સવિનય કાનૂન ભંગમાં. સવિનય કાનૂન ભંગની લડત અન્વયે કઈ ઘટના બની? તો કે દાંડી કૂચ. તો દાંડી કૂચ છે તે સવિનય કાનૂન ભંગનો જ એક ભાગ છે. દાંડી કૂચની શરૂઆત કોણે કરી હતી? તો કે ગાંધીજીએ. ગાંધીજીએ દાંડી કૂચની યાત્રા ક્યાંથી શરૂ કરી હતી? તો કે સાબરમતી આશ્રમેથી. કઈ જગ્યાએથી? સાબરમતી આશ્રમેથી. દાંડી કૂચમાં કુલ કેટલા સત્યાગ્રહી હતા? તો કે એક ગાંધીજી પોતે અને 78 એના સાથે, એટલે કે ટોટલ હતા 79 લોકો. ખાસ યાદ રાખવાનું કે પ્રશ્ન શું પૂછે છે? દાંડી કૂચમાં ગાંધીજી સહિત કેટલા સાથી હતા? તો કે 79. અને પ્રશ્ન પૂછે કે ભાઈ દાંડી કૂચમાં ગાંધીજી સાથે કેટલા સાથી હતા? તો કે 78 સાથી હતા. દાંડી કૂચ સમયે દાંડી કૂચ ક્યારે આરંભ થઈ હતી? તો કે 12 માર્ચ 1930ના રોજ. 12 માર્ચ 1930ના રોજ
ગાંધીજી અને તેના સાથે 78 સાથી દ્વારા સાબરમતી આશ્રમેથી દાંડીકૂચની શરૂઆત થઈ હતી. અને ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો? તો કે 6 એપ્રિલ 1930ના રોજ. 6 એપ્રિલ 1930ના રોજ ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. ગોળમેજી પરિષદ કયા સ્થળે યોજાતી હતી? તો કે લંડનમાં. ગોળમેજી પરિષદ લંડનમાં યોજાતી હતી. ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો કે બીજી પરિષદમાં. હિન્દ સરકારનો કાયદો ક્યારે અમલમાં આવ્યો? 1935માં. મુસ્લિમ લીગે કયા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માંગણી કરી હતી? તો કે લાહોરના અધિવેશનમાં. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની નિમણૂક કરેલી? તો કે વિનોબા ભાવેની. તો આ ખાસ યાદ રાખવાનું. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કોની નિમણૂક કરી હતી? વિનોબા ભાવેની. વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી હતી? તો કે વર્ધા નજીક પવનાર ગામથી. વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કઈ જગ્યાએથી કરી હતી? વર્ધા નજીક પવનાર ગામેથી. કરેંગે યા મરેંગે આ સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું? તો કે હિન્દ છોડો લડતમાં. કરેંગે યા મરેંગે ગાંધીજીએ સૂત્ર આપ્યું હતું હિન્દ છોડો આંદોલન દરમિયાન. બ્રિટનના કયા વડાપ્રધાને હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી હતી? તો કે એટલીએ. બ્રિટનના વડાપ્રધાન હતા એટલીએ તેને કીધું હતું કે ભાઈ હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવામાં આવશે. કેબિનેટ મિશન ભારતમાં ક્યારે આવ્યું હતું? તો કે 1946માં. ખાસ યાદ રાખવાનું. કેબિનેટ મિશન ભારત ક્યારે આવ્યું? 1946માં. વચગાળાની સરકારના વડાપ્રધાન કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુ. વચગાળાની જે સરકાર છે તેના પ્રધાન કોણ હતું? જવાહરલાલ નહેરુ. બીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું? તો કે 1939માં. દાંડી ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો કે નવસારી જિલ્લામાં. આ પૂછાઈ શકાય કે ભાઈ નવસારી દાંડી ગામ કઈ જગ્યાએ આવેલ છે? નવસારી જિલ્લામાં. કયા મુસ્લિમ નેતા હિન્દને અલગ રાજ્યમાં વહેંચવાનો પ્રયાસ કરતા હતા? તો કે મોહમ્મદ અલી ઝીણા. મોહમ્મદ અલી ઝીણા છે તે નેતા હિન્દને અલગ રાજ્યમાં વહેંચવાનો પ્રયાસ કરતા હતા. બીજી ગોળમેજી પરિષદ ક્યારે યોજાઈ હતી? તો કે 1931માં. વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત ક્યારથી કરી? તો કે 1940થી કરી. હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કરવામાં આવેલો? 8 ઓગસ્ટ 1942ની રાત્રે. ખાસ યાદ રાખવાનું. હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો? 8 ઓગસ્ટ 1942ની રાત્રે. ગુજરાતનું ધરાસણા શાનું મોટું કેન્દ્ર હતું? તો કે મીઠાના ઉત્પાદન માટેનું. ગાંધીજી અને અબ્બાસ તયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? તો કે સરોજિની નાયડુએ. ધરાસણા સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? સરોજિની નાયડુએ. કેબિનેટ મિશન અંતર્ગત બ્રિટિશ પ્રધાન મંડળના કેટલા આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું હતું? તો કે 3. કેબિનેટ મિશનમાં કેટલા વ્યક્તિ હતા? તો કે 3 વ્યક્તિ હતા. બ્રિટનના વડાપ્રધાને ક્યારે બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારત છોડી ચાલ્યા જવાની જાહેરાત કરી હતી? તો કે 20 ફેબ્રુઆરી 1947માં. આપણો દેશ ક્યારે આઝાદ થયો? તો કે 15 ઓગસ્ટ 1947માં. ભારત આઝાદ થયો ત્યારે ભારતમાં કેટલા દેશી રજવાડા હતા? 562 દેશી રજવાડા હતા. ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો હતો? લોર્ડ માઉન્ટ બેટને. ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો હતો? લોર્ડ માઉન્ટ બેટને. માઉન્ટ બેટન યોજનાના અમલ માટે કયો ધારો પસાર કરવામાં આવેલો? તો કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો. હિન્દ સ્વાતંત્ર્ય ધારો છે તે માઉન્ટ બેટન યોજના અમલ માટે પસાર કરવામાં આવેલ હતો. પાકિસ્તાનના સૌપ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે કોની પસંદગી થઈ હતી? મોહમ્મદ અલી ઝીણાની. પાકિસ્તાનના સૌપ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા? રાષ્ટ્રપતિ મોહમ્મદ અલી ઝીણા. સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર તરીકે કોની પસંદગી થઈ હતી? ચક્રવર્તી રાજગોપાલાચારીની. સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ તરીકે
ચક્રવર્તી રાજગોપાલાચાર્યની નિયુક્તિ થઈ હતી. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગવર્નર કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન. સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગવર્નર લોર્ડ માઉન્ટબેટન. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. સી.પી. રામસ્વામી અય્યરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કર્યું હતું? તો કે ત્રાવણકોરને. તો જો આ યાદ રાખવાનું છે કે સી.પી. રામસ્વામી અય્યરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કર્યું હતું? ત્રાવણકોરને. કોણે? રામસ્વામી અય્યરે. તો આજનો ભાગ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.